આપણે ઢોકળો બનાવે. ઢોકળો કે ઢોકળો બનાવે ના કે ચીવું બનાવે સાચું મસ્ત બનાવે મમ્મી બનાવે. નહીં ગાતા નહીં ગીત ગાય ચાલુ કર ના આવી ગયો જોયું. તો વરસાદ તો ફૂલ વધવાનો વધી ગયો અને વલ્લાએ તો સાથે નહીં હાલ્યો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ. તો હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 બ્લોગ કન્ટિન્યુ કરી દીધો ચાલુ. જો ચા ગરમ કરવા મૂકી દીધો અને આપણો જો ભત્રી જો હું તકી ગયો તેમાં તકી. અને જો મમ્મીઓએ કચરો વાળા એ બધું બધા સી આવું કેમ ત્યાં નહીં ગયા? ચેલા વાજે? હા 10 વાગે. 10 વાગે નિહાળે 10 વાગે જહા અને આપણો તો 8 વાગે 9 વાગે પહોંચવાનું એટલે વહેલા તૈયાર થઈને જઈએ એટલે ફટાફટ કોમ પડી ગયું હોય તો જમી બમી નીકળવાનું થાય નહીં ભાઈ. ચાલો કન્ટિન્યુ ગાઈસ. વાગવામાં પણ 8:15 થઈ જઈએ. જો નહીં ભાઈ આવી જઈએ અને જો રોટલી કરે મમ્મી અને આ બાજુ જો કુબીન શેક છે અને આ બાજુ જો સાગર ચા પીવા આવી ગયો. મળી નતો આવતો પણ આપવા માંડી પાછો અને રોટલી બોટલી કમ્પ્લીટ થાય છે. હવે ટિફિન બિફિન ભરીને હવે ખાલી હેડવાનું છે, બાકી તો કોઈ હે નહીં. બહાર જો બતાવો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે પછી વ્લોગ કન્ટિન્યુ ગાય જોવા સદીમાના મંદિરે તો આવી ગયા. એમ તો ભૂલી ગયો, હેડી ગયો. ફોન પણ તો વ્લોગ લેવાનો તો વ્લોગ લઈ લીધો. પછી હેડવાનું થાય કહો મોડું તો કોઈ થયું નહીં પણ ફટાફટ જવાનું હતું. ગાય જો ઉનાવાથી ડાયરેક્ટ ઊંઝા આવી જાય પણ બ્લોક નહોતું ઉતારે કે ડાયરેક્ટ ઈચ્છાથી આવી જાય એટલે પછી બ્લોક ના ઉતારે જો. અને હવે ડાયરેક્ટ જવાનું આપણે દુકાને, તો દુકાન જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ. તો ગાય જો શૈલેષના જોડી આવી ગયો અને શૈલેષ કાલ મિલીને જતો રહેતો એટલે કોઈ ચિંતા જેવું નહીં. બોલ હેઠ બોલ હેઠ. કાલ તો મૂકીને જતો હતો એટલે કે તારા બાઇકમાં બાંધતું મારા રિક્ષામાં બાંધતું પછી એટલે પછી મેન ના આવ્યો એટલે પછી હું રિક્ષામાં જતો હતો. બીજું કેવું છે? તો એ તમે આ તો ખરા બાઇક ઉપર તમારે કેવું હોય ગયો? સારું હવે સારું જ છે આપણે કે જતા તો કે લોગ લઈ લે તો કહું લઈ લેવા. શું કહેવું? શું નવો આવ્યો? મોડું તો આટલા વાગે જ આવું. 9:05 બાકી હા તો એટલા વાગે આવું તો ફટાફટ જઈએ દુકાને. તો ગાઈ જો દુકાને તો આવી ગયા અને જો લુગડો પણ બદલી દીધો અને હારે મેળ લીધું હોય કણ એવું છે. એટલે લુગડા બગાવવાનું થાય એટલે કોઈ લુગડા પર એક્સ્ટ્રા મેળેલો જ છે એટલે કોમ ચાલુ કરવાનું. જો ટાઈમ મળશે તો બ્લોગ ઉતારી નકર પછી ખાવાના ટાઈમે બ્લોગ ઉતારી. તો ખાલી સપોર્ટ કરતા રહેજો કે મહેનત કરું છું અને કોમ પણ કરું તો એ જો સપોર્ટ નહીં મળ્યું પણ બીજી કહું સપોર્ટ કરતા રહીએ. જો રેલવે આવો ભાઈ મિત્રો, રેલવે તો આવો તમે બતાવો. જો આવું બધું એટલે બ્લોગ ઉતારવાની પછી મજા આવે એટલે ઉતારતું નહીં પણ ખાલી સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ વાગવા આપણે 10 વાગી જાય ને જો તમને કન્ટિન્યુ આપણું કામ ચાલુ કરી દીધું. તો યાર કાલ બળાજે અડધો હતો એ પટાઈ દીધો. 10 વાગતા વખતે જોવા હું ક્લિપ લઈ લેવા દે અને હવે આડી ચલાવવાનો બીજો તો એ ફટાફટ ચલાવી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરશે થોડી વાર. ગાઈસ વાગવામાં આપણે 12:30 થઈ ગયા ને જો શ્વાસ લઈને આવતા રહી જો દુકાને જઈને હવે ખાઈ લઈએ. તો ગાઈસ આપણે જમી લીધું અને જો વાગવામાં આપણો 1 વાગવામાં 10 મિનિટ વાર છે અને હવે 2 વાગ્યા સુધી થોડી વાર આરામ કરી લઈએ અને પછી 2 વાગ્યા પછી આપણો કામ ચાલુ કરવાનું એટલે ભાઈ થોડી વાર આરામ કર્યો ને તો થાક બાકીલો ના લાગે. અને જો હવે આપણે હવે ઊંઘી લઈએ થોડી વાર આરામ બારામ કરી દઈએ. બહાર તો કોઈ સજીવાય જેવું નહીં. જુઓ કહો આજે 2 આવ્યા નહીં ભાઈબંધો એટલે આજે એકલા છીએ આપણે. સોંધી કામ કરશું તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈસ વાગવામાં આપણે 5 વાગી જાય ને હાલ આપણો બ્લોગ કન્ટિન્યુ કર્યો. 2 વાગ્યાથી બ્લોગ કન્ટિન્યુ નહોતું કર્યો. 2 વાગે ને 1 વાગે
કે ડાયરેક્ટ 2 વાગે આપણે ફોન ચાલુ કરી દીધું એટલે પછી બીજો કાચ મળ્યો હાર્યો અડધા ઉપર થવા આવ્યું છે. જો એક કાચ મેન કાચ હતા બધા, જો આવડો મોટો કાચ હતો એ જો કાચ કમ્પ્લીટ ફાઇનલી બની જાય. આવા તો 2 આવાય અને 2 મોય પડે ને મોય એવો છે. અને હજુ આવો એક બનાવવાનો જુઓ, એટલે કાલનો દાડો હજુ તો લાગશે આપણે કોમમાં, એટલે અમુક ક્લિપ લઈ લેવી. અને અત્યારે કોઈ હોય નહીં હાજરમાં, ખાલી હું એકલો છું. જો પેલી જો કોઈ હાજર નહીં એટલે આવું હોય રેલગાડી આવી જાય. જો ક્લિપ લો ને તરત રેલગાડી આવે, તો 5 વાગી ને એટલે રેલગાડી આવી જાય. જો શક નહીં બાકી આવું હોય એટલે કોમમાં ધ્યાન વધારી દઈએ ને બ્લોગમાં જઈએ, પણ ટાઈમ હોય એટલે લઈ જઈએ બ્લોગ એવું હોય. તો ગાઈસ વાગવામાં આપણે 6 વાગી ગયા ને જો હવે હાઈવે ઉપર જઈએ. અને પપ્પા તો આવ્યા કે પપ્પાને ગાડી જવાનું એટલે ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ, બ્લોગમાં જોડાય. તો ગાઈસ આપણે હવે એક ભોણો આવ્યો ને ગા કે ગા જલ્દી ગા એટલે ગા કા ગા એક મસ્ત ગા ગેમ રમવા ફોન બસ સારું ગા ગા ગાય મોઢામાં અગડી કાઢ દે ગાય ચાલુ કર 3 ઘંટા ચાલુ 1 2 3 જો વાગ્યું ચાલુ. ગેમ નહીં રમી આવું કરવાની યાર કાકા કઈ ભોણ તો કોઈ કોમના નહીં, ગાતા નહીં, ગીત ગાય ચાલુ કર ના આવી ગયો ગાતો નહીં. ગાઈસ આપણે ભાઈ મોન્ટુ આવી ગયો જે આપણે આગલા લોકમાં લીધો હતો ને એને બતાવી દઉં તમે એડવાન્સ કરશો તો મને લઈ લેવા દે. જય માતાજી. જય માતા. અને દૂધ ભરાઈને આવ્યો જો જાય. અને હું અમે રોડ પર બેઠા હતા કાચીગળા, અને પેલી બાર જો એ રે બધા ભાઈઓનું રાતનું દેખાતું નહીં પણ કોઈ હતું નહીં. આપણે હવે બેસીએ થોડું પછી જમવા બમાના ટાઈમે જઈએ ઘેર. ગાઈસ આપણે જો રોડ પર બેસીને ઘેર આવી ગયા ને વાગવામાં 8 વાગી ગયા હતા. અને જો આપણે ઢોકળો બનાવે, ઢોકળો કે ઢોકળો બનાવે ના કે ચીવું બનાવે સાચું મસ્ત બનાવ્યા, મમ્મીએ બનાવ્યા. મસ્ત બનાવે તો ઢોકળો મસ્ત બનાવે જોઈ લ્યો. અને પેલા મોરી એમાં બટાકાનું શાક. એમાં બટાકાનું શાક છે. અને આ બાજુ જો કંકોળાનું શાક છે. બધું અલગ અલગ વેરાયટી કે બધું અલગ અલગ ખાવાવાળા એટલે. અને આ બાજુ ઢોકળો મસ્ત બનાવી દીધો હોય તો ફટાફટ ખાઈ જઈએ. સારું કેવું મસ્ત બને. આર્યો આપણા બ્લોકમાં સવારથી તે હોજમાં આવે ને તો ગાઈસ આપણે ઉનાળો આવ્યા હતા. જો એ પેટ્રોલ પંપે બાઇકમાં પેટ્રોલ પુરાવા આવ્યા હતા 2 લોકો. અને હાઈવે ઉપર ઉભા રહીએ તો ટ્રાફિક છે, ટ્રાફિક નહીં એટલે સાધન જોઈને જવાનું થાય એટલે જઈએ ને થોડો વરસાદે પડો એટલે જો ઝરમર વરસાદ પડે અને જઈએ હવે ઘેર મૂકવા આવ્યા હતા એક ભાઈને નોકરી. તો ગાઈસ ફટાફટ હવે જો જવા થાય તો જઈએ. તો ગાઈસ ફાઇનલી વરસાદે આપણને હલવાઈ દીધા. જો નેચો પડી બાકી પલળી જ હોત અડધું વચમાં જ આવે તો જુઓ વરસાદ પડે. આ ભાઈ જુઓ અમે 2 મૂકવા આવ્યા હતા ને પલળી જાય વરસાદમાં એવું થયું. જો પુલ ચાલુ થયો અવાજ આવતો હશે તમને. જો ખાલી આ બાજુ જોઈ ખચ્ચર જોરદાર અવાજ આવે. અને ભાઈ ઉભા રહે સાઈડમાં અને જેવો વરસાદ બંધ થાય ને એવો જ પછી જઈએ. વરસાદ તો ફૂલ વધવામાં વધી ગયો અને વલ્લાએ તો સાથે નહીં હાલ્યો. અને જો વરસાદ ફૂલ વધવા માંડે એટલે વલ્લાને સાથ નહીં હાલ્યો તો ફોટા પડતા જ 2 ભાઈઓ ઉભા રહે ફૂલ વરસાદ પડવા ને જો બાઇક તો પલળી ગયો. અને હવે ઊભું રહેવું જો પલળી જાય એકચ્યુઅલી પણ હવે કોઈ બોલા નહીં કરતું. ફટાફટ વરસાદ બંધ થાય ને તો જવાનું થાય. તો ગાઈસ આપણે ફાઇનલી જો ચાલુ વરસાદમાં ઉનાળાથી ડાયરેક્ટ ઘેર આવી ગયા ને વરસાદ તો ચાલુ જ છે. અને બધા હતા જુઓ આ બધા આવી ગયા કમ્પ્લીટ. અને આપણે જો મહિન્દર આપણે આ બાજુ ભરે આટલો વરસાદ અમે ચાલુ થયો છે. વરસાદ હવે ચાલુ થયો અને વાગવા મળાનો ઉપર થઈ ગયો
તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.